કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે દંડકની અધ્યક્ષ સ્થાને સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી। કાંકરેજ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત દંડકની અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ભાજપના તાલુકા પંચાયતના 9 સભ્યો હાજર રહ્યા। ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ સભ્ય હાજર રહ્યો ન હતો અને અધ્યક્ષ તરીકે કીતુભા બેચરસિંહ વાઘેલા અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે વાસીભાઈ ભીલની 9 સભ્યોએ પોતાના હાથ ઊંચા કરી મત આપ્યા અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ બંને પદાધિકારીઓને વિજેતા જાહેર કર્યા અને ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફૂલહાર પહેરાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી। ત્યારે હવે કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવતા તેમના ચાહકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। એવા રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।